जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है। सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। मामा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे। अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की। ऐसे में दीपक जाए, सोच में उजाला लाए। આજે ગુરુ અર્જણ દેવજી પુણ્યતિથિ નિમિત્તે કચ્છમાં શીખ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। ગુરુદ્વારામાં આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો। જોઈએ એક ઝલક। મુખ્ય મથક ભુજ ખાતેના ગુરુદ્વારામાં સવારે ભજન કીર્તન બાદ લોકોને દૂધ, કોલ્ડ્રિંક્સ અને શરબત પીવડાવવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરમંદરસિંહ દિગવા, ચરણજીતસિંહ, મનજીતસિંહ, રામલાલ જાની, બલકારસિંહ, વિક્રમસિંહ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। परमेंद्र सिंह दिगवा। आज ये हमारा गुरु सिख इतिहास के 5वें गुरु अर्जुन देव जी का शहीदी दिन है। आज का कार्यक्रम सुबह 7 बजे से 9 बजे तक का कार्यक्रम था, भजन कीर्तन का। उसमें सुखमनी साहब का पाठ होता है 1 घंटे का। उसके बाद भजन कीर्तन है और अरदास भी। और ये फिर यहाँ पर हमारा छोले और जलेबी का प्रसाद होता है और यहाँ शरबत पिलाते हैं सबको। સાવરી લેડીઝ વેર, એસી શોરૂમ, વન સ્ટોપ ફેશન શોપ, જેમાં આપને મળશે તદ્દન નવી વેરાયટી આપના જ શોરૂમમાં, જેમાં રેડીમેડ ડ્રેસમાં અનારકલી, ઇવનિંગ ગાઉન ડ્રેસીસ, સ્ટ્રેટ લોંગ ડ્રેસ, પાર્ટી વેર ડ્રેસીસ, વેસ્ટર્ન આઉટફિટમાં ફેન્સી ટોપ, જીન્સ, જેગિન્સ, કેપરી, ઇનર, શ્રગ, હેરમ, ટી શર્ટ તેમજ કુર્તી, લેગિન્સ, કેટલોગ પીસ, સેમી સ્ટિચ મટીરિયલ, કોટન પ્રિન્ટ મટીરિયલ, તેમાં ફેન્સી અને તદ્દન નવી વેરાયટી તેમજ દર 15 દિવસે ન્યૂ સ્ટોક હાજરમાં, ફિક્સ રેટ અને વ્યાજબી ભાવનો શોરૂમ। તો આપણા જ શોરૂમની મુલાકાત લઈ સાવરી લેડીઝ વેરની અવનવી વેરાયટી ખરીદવા અવશ્ય પધારો। આપના શોરૂમનું સરનામું વેલજી કારા ચેમ્બર્સ, તળાવ શેરી, વાડા ડેલાની બાજુમાં, ભુજ કચ્છ। મોબાઈલ નંબર 9879150731। ચેતન ખંડોલ 9427131965। કિરણ ખંડોલ। ઉનાળાની શરૂઆત થતાં જ ભુજમાં પાણીની પડોજણ શરૂ થઈ ગઈ છે। ભુજ નગરપાલિકાની અણઆવડતના કારણે 12 વર્ષ ભુજ વાસીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ આ વર્ષે તો પરિસ્થિતિ વધુ વણસી છે। 4 દિવસે માંડ પાણી મળે છે અને પાણી પણ એવું આવે છે કે આ પાણીને ન તો પી શકાય કે ન તો અન્ય કોઈ ઉપયોગમાં લઈ શકાય। જોઈએ નગરપાલિકાની અણઆવડતનો એક અહેવાલ। ભુજના સંસ્કારનગર વિસ્તારમાં આજે સવારે 4 દિવસ બાદ પાણી આવ્યું હતું, પરંતુ પાણીએ રંગ બદલી દીધું હોય તેમ જણાઈ રહ્યું છે। કહેવાય છે કે પાણીનો કોઈ કલર નથી હોતો, પરંતુ ભુજ નગરપાલિકાના સત્તાધીશોએ તો હવે પાણીનું કલર પણ બદલી નાખ્યું છે। સંસ્કારનગર વિસ્તારમાં આજે જ્યારે પાણી આવ્યું ત્યારે પાણીનો કલર લાલ હતો અને તમે આ દ્રશ્યો પણ જોઈ શકો છો। આ પાણીનો ઉપયોગ કઈ રીતે કરવો તે જ સમજાતું નથી। આજે લીમડા શેરીમાં સંસ્કારનગરની મહિલાઓ એકઠી થઈ વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજા પાસે રજૂઆત કરી હતી અને સ્વચ્છ અને સારું પાણી મળે તેવી માંગ કરી હતી। જો પાણીની સમસ્યા તો છે ને આજે ઘણા જ લાંબા સમયથી સંસ્કારનગરમાં ચાલી રહી છે અમારી તો, પણ અમે શું છે કે થોડુંક એમ થાય કે ઠીક છે કે ન બોલી વચમાં પણ મેં એક વખત કસુંબીના રંગવાળાને પણ એડ કર્યું હતું, એ પણ આવ્યા હતા। મારી એને બાલદી મેં બતાવી કે આ તમે જુઓ પાણી કેટલું ખરાબ આવે છે। અને આજે તો તમે જુઓ તો પાણી અમને 5 દિવસે એ લોકો આપે છે, પણ 5 દિવસે પાણીમાં તો સાવ જ ગંદારું પાણી કે તમે કોઈ રીતે યુઝ પણ અમે નથી કરી શકવાના આજે તો। શું કામ કે એક તો પાણી કાદવવાળું છે, બીજું અંદર વાસ આવે છે। અમારો આ સંસ્કારનગર વિસ્તાર છે અને ડોળા પાણીની સમસ્યા છે। આજે સવારે પણ જે પાણી આવ્યું એકદમ લાલાશ પડતું ને એકદમ ડોળું આવ્યું કે જે લગભગ પીવા લાયક પણ નથી કે ઘર વપરાશમાં પણ કામ આવે એમ નથી, એટલું ખરાબ, એટલે ખરાબ પાણી આવ્યું છે એમ। ખાસ કરીને કેટલા સમયથી આવું આ પાણી આવી રહ્યું છે? એટલે લગભગ તો એકાદી વાર વધુ સારું આવે વળી આવું ડોળું આવે એમ, એકાંતરે ડોળું આવે જ છે એમ। તંત્ર એમ કહે છે કે અમે શુદ્ધ પાણી આપીએ છીએ, શુદ્ધ પાણી પહોંચાડીએ છીએ, આ બાબત ના, આ પાણી તમે પોતે જોઈ શકશો કે શુદ્ધ નથી, પીવા લાયક પણ નથી અને ઘર વપરાશમાં પણ કામ આવે એવું નથી 100%। જે કે છે પીવા લાયક શુદ્ધ પાણી અમે આપીએ
એવું પાણી આવે એમ. તો આ તરફ ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું છે કે ભુજ નગરપાલિકાની અનઆવડતનો ભોગ ભુજવાસીઓ બની રહ્યા છે. આજે સવારથી 7:30-8 વાગ્યાથી લોકોના આ વિસ્તારમાંથી રહેવાસીઓના ફોન આવવામાં આવે કે છેલ્લા 10 દિવસથી તો મેટું પાણી આવતું હતું, પણ હવે આ લાલ પાણી આવવા માંડ્યું છે. આમાં અમે નથી પાણી પી શકતા અને નથી આ પાણીને ઘર વપરાશમાં વાપરી શકતા. મેં આ વિસ્તારની મુલાકાત લઈ અને બહેનોને ભાઈઓને બધાનું જોયું, એમના ઘરે ઘરે એમના વિસ્તારમાં ફર્યા. છેલ્લા એકાદ મહિનાથી પાણીની સમસ્યા અતિ વિકરાળ બની હતી. આમ તો 5 વર્ષથી પાણીની સમસ્યા રહેલી જ છે, પણ છેલ્લા એકાદ 2 મહિનાથી તો પાણી 7-7 દિવસે આવવામાં થયું હતું. અને પાણી આવે તો કેટલું આવે, સાવ ધીમી ધારે. આ શિવકૃપા નગરના પાણીના ટાંકામાંથી 4 વોર્ડ અને ખૂબ મોટા વિસ્તારો આ પાણીના ટાંકામાંથી પાણી પીવે છે. 4 વોર્ડ જો આવી રીતે સમસ્યાથી ઘેરાયેલા હોય અને નગરપાલિકાનું પેટનું પાણી ન હલતું હોય. ભારાપર યોજના 22 કરોડના ખર્ચે બનેલી આ યોજના હતી. આ યોજનાની અંદર આજે હું એમ પણ કહીશ કે આ પાણી યોજના પાણીમાં ગઈ છે. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા, કાર્પેટ્સ, વુડન એન્ડ પીવીસી ફ્લોરિંગ, ઓફિસ બ્લાઇન્ડ્સ, મચ્છરદાની, મોટરાઇઝ કર્ટન, બ્લેન્કેટ, કમ્ફર્ટેબલ પિલ્લો, ડોરમેટ, બ્રાન્ડેડ બેડશીટ, બેડ રનર એન્ડ બેડ કવર, નેપકિન્સ, ટોવેલ્સ અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ, કચ્છ. ફોન નંબર 02832 2555482. રાપરમાં આજે જનકલ્યાણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન તથા ગુજરાતના મુખ્યમંત્રીને 1 વર્ષ પૂરું થતાં જનકલ્યાણ પર્વની ઉજવણી કરાઈ. રાજ્ય અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની લોકોને જાણકારી આપવામાં આવી હતી. જોઈએ રાપરમાં યોજાયેલ કાર્યક્રમની એક ઝલક. કેન્દ્રમાં નરેન્દ્ર મોદીને તથા રાજ્યમાં આનંદીબેન પટેલના કાર્યકાળને 1 વર્ષ પૂર્ણ થયું. આ નિમિત્તે રાપરમાં જનકલ્યાણ પર્વની ઉજવણી કરાઈ, જેમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, રાપર ધારાસભ્ય પંકજભાઈ મહેતા, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, અર્જણભાઈ રબારી વગેરે હોદ્દેદારો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 1 વર્ષમાં રાજ્યની તથા કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓની જાણકારી આપવામાં આવી હતી. 7 સ્કાય મલ્ટીપ્લેક્સ, રિંગ રોડ, ભુજ. આ સપ્તાહમાં તમે વિવિધ ફિલ્મોનો આનંદ માણી શકો છો, જેમ કે સ્ક્રીન 1 પર તમે જોઈ શકો છો ફિલ્મ ગબ્બર 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 2 પર જોઈ શકો છો ફિલ્મ પીકુ 12:30 મિનિટે, 3:30 મિનિટે, 6:30 મિનિટે તેમજ 9:30 મિનિટે નિહાળી શકો છો. સ્ક્રીન 3 પર જોઈ શકો છો ફિલ્મ તનુ વેડ્સ મનુ રિટર્ન્સ 12:45 મિનિટે, 3:45 મિનિટે, 6:45 મિનિટે તેમજ 9:45 મિનિટે નિહાળી શકો છો. એડવાન્સ બુકિંગ નંબર 9909929100 98796 03843 02832 307700 યા 11. એડવાન્સ બુકિંગ ઓનલાઈનથી પણ કરી શકો છો. www.7scamultiplex.com. દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભોગ બનનાર સાવનપુરી રસિકપુરી ગોસ્વામી ઉંમર વર્ષ 28ના જણાવ્યા પ્રમાણે તેઓને રોડ પર ફિરોઝ સમા કોન્ટ્રાક્ટર અવારનવાર ધમકી આપતો હતો. મકાનના રૂપિયાની બાબતમાં જુદા જુદા શખ્સોને મોકલીને ધમકી અપાતી હતી. ત્યારે આવા શખ્સોને કડક સજા મળે તેવી માંગણી કરાઈ છે.
એટલું જ નહીં, આ પ્રકરણમાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા પર દબાણ કર્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કૈલાસનગર ગઈકાલે અમે વકીલ પાસે જઈ રહ્યો હતો, ચુબેલી પાસે આ લોકો મારી પાછળ છે, કોર્ટની પાછળ હું નીકળ્યો ચુબેલી પાસે, એ લોકો મારી પાછળ હતા. મેં ગાડીને લીવર આપ્યો અને મને 3 હોન્ડાવાળા હતા અને એક 4 વ્હીલર હતી, બોલેરો ગાડી હતી, આર્મેડા ગાડી હતી, અને હોન્ડાવાળા ભાઈએ ધક્કો માર્યો હાથમાં, મારી ગાડી લફી ગઈ. પછી મેં લીવર આપ્યો ને હું આરટીઓ છે ને, આરટીઓની અંદર હાલ્યો ગયો. આરટીઓમાં અંદર ગલીમાં જઈ અને પછી મેં મારી પાસે 20 થી 25 ચડાવ્યા હતા મને મારવા માટે. બધે હથિયાર હતા એ લોકો પાસે, તલવાર ને ધારિયા, ધોકા ને બધી. મારા છોકરાને હમણાં અઠવાડિયાથી એમ ધાક ધમકી બહુ આપે છે બધા. એમાં ચેતનસિંહ અને કૌશિકા બાલચંદ્ર પંડ્યા, એ લોકો અઠવાડિયાથી બહુ જ ત્રાસ આપે છે. અને અમારા ઘરે ગુંડા બધા લઈને આવ્યા હતા, મુસલમાન હતા, ગુલામ સમા અને બિલાલ સમા, એ બંને સાથે આવેલા અને મારા છોકરાને કાપી નાખવાની, મારી નાખવાની ધમકી આપી. હોસ્ટેલ પ્રવેશ જાહેરાત બાબતે શ્રી નાનજી વિરજી તોડુ, દુર્ગાપુર, માંડવી મધ્યે આવેલ કન્યા છાત્રાલયમાં જે કોઈપણ વિદ્યાર્થીનીને એડમિશન મેળવવું હોય તે તેમના વાલીઓએ વહેલાસર સંચાલન સમિતિનો સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. લિખતન સંચાલન સમિતિ પ્રમુખ ડાયાભાઈ માવાણી, મંત્રી સંદીપ વાસાણી, ખજાનચી શાંતિલાલ વાસાણી. અભિનંદન કલ્પેશભાઈ સી ગોસ્વામી, આપ શ્રીની કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટરના પદ ઉપર રાજ્ય દ્વારા નિયુક્તિ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ ક્ષેત્રમાં આપ ખૂબ આગળ વધો તેવી હૃદયપૂર્વકની શુભેચ્છા. રણધીરભાઈ બેચુભાઈ આહિર, માજી સરપંચ કાલી તલાવડી, આશિષ માઇન કેમ્પ, પદ્ધર. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આપ પણ આપની સમસ્યા, ફરિયાદ કે રજૂઆત અમારી સમક્ષ મૂકી શકો છો. અમો આપના પ્રશ્નને તંત્ર સુધી પહોંચાડવા માટેનું માધ્યમ બનશું. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી